જય જિનેન્દ્ર, હું છું અમીષા ને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. સો આજે આપણે અહીંયા બનાવશું ક્રિસ્પી હેશ બ્રાઉન. તો આપણે ક્રિસ્પી હેશ બ્રાઉન બનાવવાની તૈયારી કરીએ. આપણે અહીંયા જે કાચા કેળાનો ઉપયોગ કર્યો છે એ બહુ વધારે બાફવાના પણ નથી ને બહુ વધારે કાચા પણ નથી રાખવાના, મીડિયમ રીતે કરવાના છે અને પછી એને પ્રોપર ગ્રેટ કરી લઈશું આપણે. હવે આપણે આ એક બાઉલમાં કાઢી લઈશું. સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખશું, લાલ મરચું સ્પ્રિંકલ કરશું, મરી પાવડર નાખશું ને અહીંયા આપણું કોર્નફ્લાવર છે એ નાખશું તાકી પ્રોપર બાઇન્ડિંગ થઈ જાય. ને હવે આપણે એની અંદર સેમ મેઝરમેન્ટમાં મેંદો પણ નાખશું. હવે આપણે આને મિક્સ કરી લઈએ. થોડું બાઇન્ડિંગ કરવા માટે આપણે જરૂર પૂરતું પાણી લેશું. હવે આપણે એને હાથથી પ્રોપર મિક્સ કરી લઈશું. આપણું આ મિક્સર અહીંયા તૈયાર થઈ ગયું છે. નોર્મલી આને સેલો ફ્રાય કરીએ છીએ પણ આપણે બચાવવા માટે બનાવીએ છીએ તો થોડું ક્રિસ્પી કરવા માટે આપણે એને ડીપ ફ્રાય કરશું. હવે આ રીતે આપણે પ્લાસ્ટિક બેગ લેશું. પ્લાસ્ટિક બેગમાં આપણે થોડું આવી રીતે ઓઇલથી ગ્રેસ કરી લઈશું તાકી આપણે જે આ મિક્સરને એને પાથરે તો એ ચોટે નહીં. એની ઉપર આ મૂકશું. આ રીતે બીજી પ્લાસ્ટિક પણ આપણે ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણે એને પ્રોપર પ્રેસ કરી લઈશું. મીડિયમ ઠીક રાખશું આપણે એને. હવે આપણે આને આ રીતે કટ કરી દઈશું. આ રીતે આપણે રેક્ટેંગલ કટ કરી દઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે આ હેશ બ્રાઉનને ક્રિસ્પી તળી લઈએ. આ રીતે આપણે એને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. હવે આપણે ફ્લેમ બંધ કરી દઈશું અને આને આ રીતે ટીશ્યુ પેપર પર કાઢી લઈશું તાકી એનું જે એક્સ્ટ્રા ઓઇલ હોય એ નીકળી જાય. સો આપણું ક્રિસ્પી હેશ બ્રાઉન તૈયાર થઈ ગયું છે. ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે પણ આ ઘરે બનાવો, એક નવી વાનગી બી થઈ જશે. આ આપણું ક્રિસ્પી હેશ બ્રાઉન તૈયાર થઈ ગયું છે. રિયલમાં ખૂબ જ ક્રિસ્પી છે અને બાળકોને ખૂબ જ મજા આવશે. અગર આપ સૌને અમારી રેસિપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.